સુરત શહેરમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી, જેમાં એક પાટીદાર યુવાન હીરા દલાલે દેવાના ભારથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ યુવક પર હીરા દલાલીના વ્યવસાયમાં અંદાજે 50 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. ખાસ કરીને દિવાળી પહેલા થયેલા નુકસાનને કારણે ભારે આર્થિક તંગીમાં મુકાયો હતો. દેવાના કારણે લેણદારો સતત ફોન કરી રૂપિયા પરત માંગતા, જેના કારણે યુવક માનસિક રીતે ખૂબ જ તણાવમાં રહેતો. આપઘાત પહેલા યુવકે રડતા રડતા 3 વિડીયો બનાવ્યા, જેમાં તેણે પોતાની વ્યથા વ્યક્ત કરી. વિડીયોમાં જણાવ્યું કે હું લેણદારોના દબાણથી કંટાળી ગયો છું, મારાથી હવે જીવાતું નથી, મારા બાળકો નાના છે, છતાં આ પગલું ભરવું પડી રહ્યું છે. આખરે લેણદારોને સંતોષકારક જવાબ આપી શકતા ન હોવાથી યુવકે પોતાની ઓફિસમાં ઝેર પી લીધું. ઘટનાની જાણ થતાં તાત્કાલિક સારવાર માટે ખસેડાયા, પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. આ બનાવની જાણ થતાં પોલીસ પણ પહોંચી અને યુવકે બનાવેલા વિડીયો તથા અન્ય પુરાવાઓના આધારે વધુ કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર માનસિક તણાવ અને આર્થિક દબાણના ગંભીર પ્રશ્નોને ઉજાગર કર્યા છે. હું હવે લેણાવાળાથી કંટાળી ગયો છું. હું મારી જાતે આપઘાત કરું છું. મારા ઘરમાં કોઈનો વાંક નથી, મારા ઘરવાળા બધા સારા છે. તો તું મને માફ કરજે. છોકરા નાના છે, મારે આ કરવું નથી, પણ થઈ જાય એમ છે. હું જવાબ નથી દઈ શકતો લોકોને. રોજ ટેન્શનમાં છું, મારાથી જીવાતું નથી. એટલે મને માફ કરજે. મારા ઘરવાળા બધા હારા છે, એનો કોઈનો વાંક જ નથી. હું મારી જાતે કરું છું, કારણ કે મારાથી જવાબ નથી દેવાતો. મારી પાસે એવો કોઈ ધંધો નથી કે પૈસા આવી જાય તાત્કાલિક. ઘરવાળાને કહી નથી શકતો.